गुरु शिष्य परंपरा गुरु शिष्य परंपराનું સ્મરણ પણ અદૃષ્ટ એટલે કે પુણ્ય જન્માવનારું છે, દુરિત ક્ષય કરનારું છે. એ પણ આપણે કરવું જોઈએ. ઘણા ઉપનિષદો એવા છે જેમાં સ્પેસિફિકલી કોઈ ગુરુ શિષ્યનો નામનું મેન્શન થયેલું નથી, ઉલ્લેખ થયો નથી. ઈશકેન, માંડુક્ય, ઐતરેય, શ્વેતાશ્વતર વગેરે ઉપનિષદો જે છે એમાં કોઈ ગુરુ કે શિષ્યના નામ નથી. બધા એમ જ ઉપદેશ જે છે આચાર્ય એ શિષ્યને આપે છે એ પ્રમાણે જ ઉપદેશ છે. કઠોપનિષદમાં યમરાજા, નચિકેતા એ પ્રમાણે ગુરુ શિષ્ય છે. પ્રશ્નોપનિષદમાં પીપ્પલાદ મુનિ છે, આચાર્ય છે. અને 6 જેટલા શિષ્યો છે. સુકેશા ભારદ્વાજ, શૈબ્ય સત્યકામ, સૌર્યાયણી ગાર્ગ્ય, કૌસલ્ય આશ્વલાયન, ભાર્ગવ વૈદર્ભી, કબંધી કાત્યાયન. આ બધાના નામ પણ યાદ રાખી શકાય. અને પ્રશ્નોપનિષદમાં છે. મુંડક ઉપનિષદમાં અંગિરસ ઋષિ આચાર્ય છે અને શૌનક જે છે એ શિષ્ય છે. તૈત્તિરીય ઉપનિષદમાં યાદ છે આચાર્ય અને શિષ્ય. તૈત્તિરીય ઉપનિષદ મૈત્રી બીજા ઉપનિષદ પછી અનમ્યુટ કરવું પડે. ના એટલે યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયી નો તો બૃહદારણ્યકમાં ઉલ્લેખ છે. બૃહદારણ્ય પણ આમાં નથી. હા, તૈત્તિરીય નો યાદ નહીં. કેમ કે મનુભાઈ આવ્યા નથી હજી. તૈત્તિરીય અમને ખબર હોય છે પણ ભૂલી જવાય છે. હા, એવું જ હોય. વાત સાચી જ છે. જયારે પૂછીએ ને એ ક્ષણે જ આપણને યાદ ના આવે એવું છે. બાકી આમ મગજમાં જો શું હૈયે છે ને હોઠે નથી એવું જ છે આ વસ્તુ. मुंडकोपनिषद में फादर सन रिलेशन है ना भाई? नहीं, मुंडक में नहीं है फादर सन रिलेशन. नहीं, तैत्तिरीय में है. तैत्तिरीय में फादर सन रिलेशन है. तैत्तिरीय पढ़ा नहीं. ऐसे थोड़ी चलता है. दिस इज नॉट एन आंसर. तैत्तिरीय उपनिषद वरुणम पितरम उपससार अधिहि भगवो ब्रह्मेति. તૈત્તિરીયની ત્રીજી વલ્લીનું નામ શું છે? શિક્ષા. તૈત્તિરીયની ભૃગુવલ્લી. ભૃગુવલ્લી. ભૃગુ શિષ્ય છે, વરુણ આચાર્ય છે, પિતા છે. વરુણમ પિતરમ ઉપસસાર અધીહિ ભગવો બ્રહ્મેતિ. ભૃગુર્વૈ વારુણિઃ વરુણમ પિતરમ ઉપસસાર
અધિ ભગવો બ્રહ્મેદી. બરોબર ને એવું છે. વરુણ પિતા છે, આચાર્ય છે, ગુરુ છે, અને ભૃગુ જે છે શિષ્ય છે, પુત્ર છે. છાંદોગ્ય છઠ્ઠું ચેપ્ટર, એમાં છઠ્ઠો અધ્યાય, એમાં આચાર્ય અને શિષ્ય કોણ છે? છઠ્ઠો અધ્યાય છાંદોગ્ય ઉપનિષદ. છઠ્ઠો અધ્યાય છાંદોગ્ય ઉપનિષદમાં સહેજ હિન્ટ આપો ને. ઓહ ઇન્દ્ર. ક્યાં યાર. મગજ આવે, સિક્સ્થ મગજ ચાલે ચેપ્ટર, એટલે. સદૈવ સૌમ્યદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ. હા, એ તો બહુ ફેમસ છે, પણ હમણાં તમે ભૃગુવલ્લી નું પૂછ્યું ને એવી રીતના. શ્વેત કેતુ શ્વેત કેતુ શિષ્ય છે અને આચાર્ય શિષ્ય છે. ફાધર. ફાધર. હા, હુ ઇઝ ફાધર ઓફ શ્વેત કેતુ? 9 વખત એને ઉપદેશ 9 કર્યો વખત છે. આપ્યું હતું. હા, જયપ્રકાશભાઈ, તમે મનુભાઈ ને ફોન કરો અને જોઈન થવાનું કહો. તમે એક્ઝિટ થઈ જાવ એવું હોય તો. એ મનુભાઈ આજે નથી આવવાના. જોઈન કરી દઈશ. મનુભાઈ આજે નથી આવવાના. હા, તો વાંધો એટલે બહાર જવા એમને બહાર જવાનું છે. હા હા, વાંધો નહીં. મેં કીધું ભૂલી નથી. શ્વેત કેતુ ઉદ્દાલક. ઉદ્દાલક. ઉદ્દાલક હોય આરુણી. વિજયાબેન મ્યુટ થશે. વિજયાબેન મ્યુટ થાય. सातवां सेंट्रल चैप्टर म्यूट कर दो ना भाई, सेंट्रल म्यूट कर दो. नहीं तो भी उनका ही पर्टिकुलर ऐसा है कि वो अपने आप अनम्यूट होता है. अगर मैं करूं म्यूट तो भी somehow I don't know how it is coming. If the admin puts it in mute, the participants also unmute. I don't know how it is happening. 7th chapter, गुरु शिष्य. जाते થઈ ગયું. જાતે અનમ્યુટ. વિજયાબેન મ્યુટ જાતે કરવું પડશે. મ્યુટ લખેલું છે નીચે. હા, તો તમે કરો એ. म्यूट को दबाओ. હા, મ્યુટ કરો. મ્યુટ ઉપર બટન દબાવો. જો માઇક આકારનું જે ચિહ્ન છે ને એના ઉપર. સાતમું ચેપ્ટર, એમાં ગુરુ શિષ્ય કોણ છે? છાંદોગ્ય. इंद्र विरोचन शिष्य. नहीं, इंद्र विरोचन नहीं है. નારદજી અને શૌનક, નારદજી અને સનકાદી ઋષિ થવા જોઈએ. હા, નારદજી ગુરુ છે, બરોબર ને? નારદજી શિષ્ય છે. નારદજી શિષ્ય છે, સનત કુમાર ગુરુ છે. હા, બરોબર. 8મું ચેપ્ટર છાંદોગ્ય. શિષ્ય કોણ અને ગુરુ કોણ? પ્રજાપતિ અને ઇન્દ્ર. પ્રજાપતિ આચાર્ય છે. प्रजापति को ब्रह्मा जी को आचार्य है. इंद्र विरोचन शिष्य है. शिष्य. छांदोग्य उपनिषद में 6, 7, 8 जोया. ये बीजा कोई याद है गुरु के शिष्य छांदोग्य उपनिषद में? उपासना ना चैप्टर्स હતા એમાં. सत्यकाम जाबाल. जाबाल. सत्यकाम. सत्यकाम was शिष्य of
The guru, name of the Jabal. guru. You said Jabal Rishi. Jabal is But his these mother. also His mother. Jabalayaha પત્યમ જાબાલહ. સત્યકામ જાબાલ કોની પાસે રહીને ભણ્યો તો? ઉપકોશલ કામલાયન. પછી સત્યકામ પોતે પણ ગુરુ હોય છે અને પછી નહીં, સત્યકામ જાબાલ જે છે ને એ ગુરુ અને શિષ્ય બંને હોય છે. જ્યારે એ પોતે શિષ્ય હોય છે ત્યારે હારિત દ્રુમત ગૌતમ એના ગુરુ હોય છે. હારિત દ્રુમત ગૌતમ ગુરુ અને સત્યકામ જાબાલ શિષ્ય. પછી વિદ્યા પ્રાપ્ત કર્યા પછી સત્યકામ જાબાલ પોતે ગુરુ બને છે ઉપકોશલ કામલાયનના. ઉપકોશલ શિષ્ય છે, સત્યકામ જાબાલ ગુરુ છે. અને સત્યકામ જાબાલ પોતે શિષ્ય હોય છે ત્યારે હારિત દ્રુમત ગૌતમ એ ગુરુ હોય છે. એટલે હારિત દ્રુમત ગૌતમ સત્યકામ જાબાલ ઉપકોશલ કામલાયન આ પ્રમાણે છે. ઘણા બધા છે હજી છાંદોગ્ય ઉપનિષદમાં તો બહુ બધા આવા આપણને ગુરુ શિષ્યના નામ પ્રાપ્ત થાય છે. આચાર્ય પરંપરા, છાંદોગ્ય અને બૃહદારણ્ય આ બંનેના ઘણા બધા આચાર્ય અને શિષ્યોના નામ છે. તો ગુરુવારે તમે પણ થોડા તપાસ કરી રાખજો. છાંદોગ્ય ઉપનિષદમાં કેટલા કેટલા આચાર્ય અને શિષ્યોના નામ આવ્યા, બૃહદારણ્યક ઉપનિષદમાં કયા કયા આચાર્ય અને શિષ્યના પરંપરાના નામ આવ્યા છે. બૃહદારણ્યક ઉપનિષદમાં ઓલો ખીલકાંડમાં પછી આચાર્ય પરંપરા છે એ નહીં જોવાનું. એ તો બધું બહુ પરંપરા જ છે, આખી વંશ પરંપરા. એ નહીં. જેમ કે યાજ્ઞવલ્ક્ય મૈત્રેયી એક પ્રસિદ્ધ વસ્તુ છે આચાર્ય અને શિષ્ય. એવા પ્રસિદ્ધ જે આપણે ભણેલા છીએ ટૂંકમાં એવા તમે પણ શોધજો. આ હોમવર્ક છે, થોડુંક જાતે કરીશું ને તો જ યાદ રહે એવું છે. તો છાંદોગ્ય અને બૃહદારણ્યક બંનેમાં આચાર્ય ગુરુ પરંપરા જે છે, શિષ્ય પરંપરા, એમાં એ જે કડી છે શિષ્યની અને આચાર્યની, એ કડીના નામ તમે પણ શોધી રાખજો. આપણે થોડી ચર્ચા કરીશું એના વિશે. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાम्. વંદે ગુરુપરંપરાम्. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મવિદ્યાચાર્યાય નચિકેતસે ચ. ભગવાન યમાચાર્યજી છે, બ્રહ્મ વિદ્યાના ઉપદેષ્ટા છે, આચાર્ય છે, એમને નમસ્કાર. અને નચિકેતા શિષ્ય છે, જેણે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી. આવા ગુરુ અને શિષ્ય આ બંને ભગવદ સ્વરૂપ જ છે. અને એમને એ આચાર્ય પરંપરાનું સ્મરણ કરીએ જેથી આપણા પણ દુરિતક્ષય સંચિત પાપ જે છે એ નાશ પામે અને આચાર્ય પરંપરાનો અનુગ્રહ આપણને મળી રહે. માટે આચાર્ય પરંપરાનું સ્મરણ પણ ખૂબ જ પાવનકારી છે. તો 10મો અને 11મો આ જે બે મંત્રો છે આપણા જીવનમાં વ્યાવહારિક સ્તરે પણ શાસ્ત્ર પ્રતિપાદિત સત્ય જે છે એ કેવી રીતે વ્યાપ્ત થયેલું છે અને એ વ્યાપ્ત થયેલા સત્યની અવગણના થાય તો શું ફળ મળે છે એનું અહીંયા નિરૂપણ થયું છે. શાસ્ત્ર પ્રતિપાદિત સત્ય શું છે? અભેદ કે અદ્વિતીયતા, નોન ડ્યુઆલિટી. અદ્વિતીયતા કેવી રીતે એવિડન્ટ છે, ઇમેનન્ટ છે, એટલે કે આપણા જીવનમાં પ્રત્યેક ક્ષણે વ્યાપેલી છે, અનુભવાઈ રહેલી છે. એ આ બધા મંત્રો હવે જે છે આ વેદાંતનો મેઇન થીમ છે અને એ આપણને એક વિઝન, એક દર્શન પ્રદાન કરે છે. અદ્વિતીયતાનું જ્ઞાન આપે છે એવું કહીએ
એટલે કે શું અદ્વિતીયતાનું દર્શન આપે છે આ બધા મંત્રો. અદ્વિતીયતા કેવી રીતે મારા જીવનમાં પ્રત્યેક ક્ષણે વ્યાપ્ત છે અને મને અનુભવાય પણ છે, એના ઉપર ધ્યાન દોરવામાં આવે, એના ઉપર આપણે ફોકસ કરીએ ત્યારે એ ખરેખર આપણા માટે પ્રગટ રૂપે જ અનુભવાય એવી છે. તેનું દર્શન કરાવે છે આ બધા મંત્રોમાં. અગ્નિ હોળીનું જે હોળીના દિવસે જે સાંજે બધા સોસાયટીમાં તાપણું થયેલું હોય તો એમાં બધી બહુ મોટું પ્રજ્વલિત અગ્નિ હોય છે તાપણામાં, અને એના લીધે બધી કરચ જે છે એ ઉપર આકાશમાં ઉડતી હોય છે. તો એ કરચમાં રહેલો જે તણખો છે એ તણખો પોતાને મૂળ અગ્નિમાંથી વિખૂટો પડી ગયેલો માને છે. બરોબર? તણખો તો જુદો પડી ગયો ને મૂળ જે તાપણું હતું એમાંથી. એટલે એ તણખો જે પોતાને તાપણાથી કે અગ્નિથી છૂટો પડી ગયેલો, વિખૂટો પડી ગયેલો અને પોતાને અત્યંત અલ્પ, ઓલું તો મહાન તાપણું કે મહાન પ્રજ્વલિત અગ્નિ છે એનાથી જુદો વિખૂટો પડી ગયેલો માને છે, એને ઉપદેશ આપવામાં આવે છે કે તું પોતાને લાકડાની કરચ રૂપી ઉપાધિથી ન જો. તારું અને અગ્નિ તત્વ એટલે કે તાપણાનું જે તત્વ છે એક જ છે. આ રીતે અદ્વિતીયતા કે અભેદનો ઉપદેશ આપવામાં આવે છે. અભેદનો ઉપદેશ કોને આપવામાં આવે છે? આપણને એટલે કોને? જે પોતાને એક ઉપાધિમાં પરિચ્છિન્ન માની બેઠો છે. એ હકીકતમાં કોણ છે? ઉપાધિથી પોતાને જોવાનો પ્રયત્ન ન કરો. ઉપાધિ વડે જે અભિવ્યક્ત થયું છે એ તો અપરિચ્છિન્ન તત્વ જ છે. એટલે પોતાની અપરિચ્છિન્નતાને સમજવાનો પ્રયત્ન કરો. અપરિચ્છિન્નતા સ્વાભાવિક છે, પરિચ્છિન્નતા એટલે કે અલ્પતા, અધૂરપ, એ ઔપાધિક છે. ઔપાધિક છે એટલે ઉપાધિને લીધે જણાય એને ઔપાધિક કહેવાય. લાકડાની કરચ રૂપી ઉપાધિને લીધે અગ્નિનો તણખો નાનો, અલ્પ અને ક્ષણિક લાગે છે, પરંતુ એ એનું ઔપાધિક રૂપ છે. અલ્પતા, પરિચ્છિન્નતા, ક્ષણિકતા, ક્ષણભંગુરત્વ એ એનું ઔપાધિક છે. with respect to the ઉપાધિ, not with respect to his own nature. એ જે તણખો સ્વરૂપતઃ કેવો છે એ તો અગ્નિ તત્વ છે. એવી રીતે અભેદ કે અદ્વિતીયતાનું દર્શન એ આપણને સમજાવવામાં આવે છે. એટલે દેહ વગેરે ઉપાધિમાં પરિચ્છિન્ન જણાતું જે ચૈતન્ય છે, આપણે પોતાને એક ઉપાધિમાં સીમિત માનીએ છીએ, ઉપાધિના ધર્મોથી વિશિષ્ટ માનીએ છીએ. રાગ, દ્વેષ, ભૂખ, તરસ વગેરે કોને લાગે છે? ઉપાધિને લાગે છે ભૂખ, તરસ કે મને લાગે છે? શરીરને ભૂખ લાગી છે એવું લાગે છે કે મને ભૂખ લાગી છે એવું લાગે છે? શરીરને નહીં, પ્રાણને અત્યારે ઉપાધિ મને લાગે છે એવું જ લાગે છે ને આપણને. હા, ભૂખ શરીરને નથી લાગતી, મને લાગે છે. શરીરને જે જાણે છે ને એને ભૂખ લાગે છે. એટલે ચૈતન્યને ઉપાધિના ધર્મોથી વિશિષ્ટ માની લેવામાં આવેલું છે. વિશિષ્ટ એટલે ક્વોલિફાઈડ બાય ધ એટ્રીબ્યુટ્સ ઓફ ઉપાધિ. ધેટ ઇઝ કોલ્ડ વિશિષ્ટ. દેહ ધર્મોથી વિશિષ્ટ ચૈતન્ય છે. હું કોન્શિયસનેસ નથી, કોન્શિયસ બીઈંગ છું. આને ઉપાધિ ધર્મોથી વિશિષ્ટ કહેવાય. આઈ એમ નોટ કોન્શિયસનેસ, આઈ એમ કોન્શિયસ બીઈંગ. એટલે આ પ્રમાણે ઉપાધિ કલ્પિત ભેદને સાચો માનવાના લીધે પોતાના સ્વરૂપ વિશેનો નિર્ણય થાય છે. કોને જોઈને પોતાના વિશેનો નિર્ણય થાય છે? ઉપાધિને જોઈને. આ ઉપાધિ કેવી? ઉપાધિથી હું તો પૃથક છું, અન્ય છું, સ્વતંત્ર છું, વિલક્ષણ છું. છતાં પણ જેમ કે આ પેનને જોઈને હું મારો નિર્ણય કરું કે હું પણ લાલ છું, બસ આવું કંઈક થાય છે. આ પેનથી હું સ્વતંત્ર છું, જુદો છું, વિલક્ષણ છું. આને મારી સાથે કોઈ સંબંધ નથી, કનેક્શન નથી, છતાં પણ કોઈક રીતે આ પેનથી હું મને પોતાને માપું છું.
પેનની રિફિલ આટલી ખલાસ થઈ ગઈ છે, અરે રે મારી પેન ખલાસ થઈ ગઈ, એમ આ પેનને લીધે હું મારા વિશેનો નિર્ણય બાંધું છું. હવે હું દુઃખી થઈ જઈશ, આટલી ખલાસ થઈ ગઈ છે ને એટલે હવે આટલી જ રહી છે, એ ખલાસ થઈ જશે પછી તો વધારે દુઃખી થઈ જઈશ. એટલે કેવી અન્ય ભેદભાવ આને કહેવાય કે એને લીધે હું મારા વિશેનો નિર્ણય સેવું. ડ્યુઆલિટી, ભેદભાવ, જુદાઈ કોને કહેવામાં આવે છે? ઉપાધિને જોઈને હું મારા વિશેનો નિર્ણય, અભિપ્રાય બાંધું, એને ભેદભાવ કે જુદાઈ કીધી છે. તો આ બધી વસ્તુઓને એડ્રેસ કરવામાં આવે છે આ બધા મંત્રોમાં. તો 10મો મંત્ર છે એ આપણે હું વાંચું છું. યદેવેહ તદમુત્ર યદમુત્ર તદન્વિહ મૃત્યો સમૃત્યુમાપ્નોતિ યૈહ નાનેવ પશ્યતિ. યત એવ ઇહ, જે અહીં છે, જે આ એક ઉપાધિમાં છે, એક દેહાદી સંઘાતમાં છે, તદ અમૂત્ર, તે જ આ સમગ્ર જગતમાં છે. અમૂત્ર એટલે પેલું, એટલે કે બીજે ક્યાંક, એટલે કે અમૂત્ર એટલે જે બહાર છે. યદમૂત્ર તદન્વિહ એટલે બંને સાઈડ, ડબલ ઇમ્પ્લાઇઝ જેને કહેવાય છે મેથેમેટિક્સમાં, એવું જે ત્યાં છે, જે બધે જ છે, સર્વત્ર છે, એ તદ અનુઇહ એ અહીં જ છે. જે આ એક ઉપાધિમાં, એક દેહાદી સંઘાતમાં ઉપલબ્ધ છે, ભાસી રહ્યું છે, પ્રગટ થઈ રહ્યું છે ચૈતન્ય, એ જ સમગ્ર જગતમાં પ્રગટ થઈ રહ્યું છે. અને જે સમગ્ર જગતનું અધિષ્ઠાન છે, એ જ તત્વ જે છે, એ આ ઉપાધિનું જ તત્વ છે, આ ઉપાધિનું સત્ય છે, તત્વ છે. શું છે? મૃત્યુ ય ઇહ નાના ઇવ પશ્યતિ, જે અનેકતાના દર્શન કરે છે. તો નાના ઈવ શબ્દ આપણા માટે, વેદાંત માટે ખૂબ જ મહત્વનો છે. જે અનેકતા ના દર્શન કરે છે એ વાક્ય ખોટું છે. જે અનેકતાનો ભ્રમ સેવે છે, નાના ઈવ પશ્યતિ, જાણે કે અનેકતા, વિવિધતા, વિષમતા, જુદાઈ, ભેદભાવ સાચા છે એવું માનીને જુએ છે. જાણે કે જે અનેકતાના હોય એવી રીતે દર્શન કરે છે, તે મૃત્યો સમૃત્યુમાપ્નોતિ, મૃત્યુથી મૃત્યુને પ્રાપ્ત થાય છે, જન્મ મૃત્યુના ચક્રને પ્રાપ્ત થાય છે, એનો સંસાર વગેરે જે છે ચાલુ રહે છે. આમ એની ભેદદર્શીની નિંદા અને અભેદ દર્શનની સ્તુતિ વગેરે અહીંયા થઈ રહ્યું છે. અહીંયા એક સમજવાનું એ, એક દેહાદી સંઘાતમાં જે ચૈતન્ય છે એનું નામ શું છે? આ ઉપાધિમાં જે ચૈતન્ય પ્રગટ થઈ રહ્યું છે, વ્યવહાર કરી રહ્યું છે, એનું નામ શું છે? જીવાત્મા. 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 જીવાત્મા કહો પછી બીજું શું શું કહેવાય છે એને? What is the name that is transacting through this upadhi? અધ્યાસ. જીવાત્મા. નહીં, ચૈતન્યના નામ, એક ઉપાધિમાં જે ઉપલબ્ધ છે એ ચૈતન્યના નામ શું છે? આત્મા. પ્રત્યેગાત્મા. પ્રત્યેગાત્મા. હા, પછી પ્રત્યેગાત્મા, જીવાત્મા. પછી થોડા ઘણા બધા નામ છે, આપણા ઘણા બધા નામ છે. આ ઉપાધિમાં જે ચૈતન્ય વ્યવહાર કરી રહ્યું છે એના નામ શું છે? ઘણા બધા નામ છે. પ્રત્યેગાત્મા એક નામ છે, પછી નિર્વિશેષ. નિર્વિશેષ તો વિચારણા કર્યા પછી આમ પ્રાપ્ત થાય. નિર્વિશેષ કહી શકાય, નિર્વિશેષ ચૈતન્ય છે. પછી હિરણ્ય ગર્ભ. હા, હિરણ્ય ગર્ભ નહીં, એ તો સમષ્ટિ ઉપાધિ છે. વ્યષ્ટિ ઉપાધિમાં ઉપલબ્ધ જે ચૈતન્ય છે, સાક્ષી. સાક્ષી. સાક્ષી એક આપણું નામ છે. પ્રત્યેગાત્માને સાક્ષી કહેવામાં આવે છે. સાક્ષીની જેવો જ એક શબ્દ છે દ્રષ્ટા. દ્રષ્ટા. પછી ભોગતા શબ્દ પણ કહેવામાં આવે છે.
તો ભોગતા મંતા. શબ્દ જ્યારે જીવ માટે વપરાય ને ત્યારે એ દાળ ભાત શાક રોટલી વગેરે બધું ખાનારો ભોગતા એવું. ભોગતા શબ્દ જ્યારે ચૈતન્ય માટે વપરાય, જો આપણે આ બધું ધ્યાન રાખવાનું સંદર્ભ. ભોગતા શબ્દ જ્યારે ચૈતન્ય માટે વપરાય, ઉપાધિ માટે નહીં, ચૈતન્ય માટે વપરાય ને ત્યારે ચૈતન્યસ્ય સાક્ષિત્વમ એવ ભોક્તૃત્વમ. જ્યારે ભોગતા શબ્દ ચૈતન્ય માટે વપરાય ત્યારે ભોગતા શબ્દનો અર્થ શું છે? સાક્ષી. એટલું ધ્યાન રાખવાનું. ઘણીવાર એવું આપણે સાંભળ્યું છે કે આ શરીરમાં તમારે જો ચૈતન્યનું અન્વેષણ કરવું હોય કે કોણ ચેતન છે, કોણ વ્યવહાર કરી રહ્યું છે, તો કે ભોગતા છે ને એને તમે ચેતન સમજો. એટલે કર્મફળનો ભોગવનારો એવું નહીં સમજવાનું એ વખતે. આ ઉપાધિમાં જે સાક્ષી છે ને એને તમે ભોગતા સમજો. એટલે સાક્ષિત્વમ એવ ચૈતન્યસ્ય ભોક્તૃત્વમ. ચૈતન્ય ભોગતા છે એવું કહેવામાં આવે ત્યારે ઓલું કર્મફળનો ભોગ કરનારો એ ભોગતા નહીં સમજવાનો, સંદર્ભ સમજવાનો. ચૈતન્ય માટે જ્યારે ભોગતા શબ્દ વપરાય, કરતા ભોગતા પ્રમાતા, એ તો જીવ માટે વપરાય છે. પરંતુ ભોગતા શબ્દ જ્યારે ચૈતન્ય માટે વપરાય ને ત્યારે ચૈતન્યસ્ય ભોક્તૃત્વમ કીદૃશમ સાક્ષિત્વમ એવ ચૈતન્યસ્ય ભોક્તૃત્વમ. સાક્ષીપણું જ ચૈતન્યનું ભોક્તૃત્વ છે. એટલે આ શરીરમાં ભોગતા કોણ છે? તો કે સાક્ષી છે ને એ ભોગતા છે, એ ચૈતન્ય. તો સાક્ષી કો, પ્રત્યેગાત્મા કો, આ એક ઉપાધિમાં ઉપલબ્ધ સાક્ષી ચૈતન્ય છે અથવા તો ચૈતન્ય છે. જો હું શું સમજાવું છું, યદ એવ ઇહ, ઇહ એટલે એક, અહીં ઉપલબ્ધ જે સાક્ષી જે આ કાર્યકરણ સંઘાતમાં, આ દેહાદી સંઘાતમાં ઉપલબ્ધ છે ચૈતન્ય, એનું નામ શું છે? એ કયા નામે ઓળખાય છે? તો કે સાક્ષી નામે, જીવાત્મા નામે, પ્રત્યેગાત્મા નામે, દ્રષ્ટા રૂપે ઓળખાય છે. પરમાત્મા એ બધી ઉપાધિઓમાં, જીવંત ઉપાધિઓમાં, અંતઃકરણ ધરાવનારી ઉપાધિઓમાં સાક્ષી રૂપે, દ્રષ્ટા રૂપે પ્રવેશ કરેલો છે. એટલે દ્રષ્ટા કો, સાક્ષી કો, જીવાત્મા કો, ભોક્તા કો એ અપરિચ્છિન્ન પરમાત્માનું જ સ્વરૂપ છે. પરમાત્માએ જ એ રૂપે પ્રવેશ કરેલો છે. એટલે પરમાત્મા જ્યારે એક ઉપાધિમાં પ્રવેશે, અનંત ભૂમા અપરિચ્છિન્ન, અસીમ, અતીત, ટ્રાન્સેન્ડેન્ટલ રિયાલિટી ઇમેનન્ટ બને ત્યારે એનું નામ આવા દ્રષ્ટા, સાક્ષી, ભોગતા બને છે. that which transcends all દેશ, કાળ, વસ્તુ, ઉપાધિ બધાના ખ્યાલથી જે અતીત છે એ જ્યારે અવતરિત થાય આ ઉપાધિમાં ત્યારે એનું નામ બદલાય છે, ખાલી સ્વરૂપ બદલાતું નથી. નામ શું કહેવાય છે? એને કયા નામે ઓળખાય છે? સાક્ષી કો, દ્રષ્ટા કો, ભોક્તા કો, પ્રત્યેગાત્મા કો. ક્ષીર સાગરમાં સૂતા હોય ત્યારે નારાયણ નામે ઓળખાય. જ્યારે વૃંદાવનમાં અવતાર લે, અયોધ્યામાં અવતાર લે ત્યારે રામ કે કૃષ્ણ કે નામે ઓળખાય. એક્ઝેક્ટલી એ જ રીતે ભગવાનમાં કઈ ફરક નથી પડતો. ભગવાન તો એના એ જ અવતરે છે, નામ બદલાય છે, રામ અને કૃષ્ણ બની જાય છે. એટલે નામ રામ અને કૃષ્ણ રૂપે ઓળખાય છે. તો એવી જ રીતે એ ચૈતન્ય એક ઉપાધિમાં ઉપલબ્ધ થાય, પ્રગટ થાય, પ્રવેશ કરે ત્યારે એનું નામ શું કહેવાય છે? સાક્ષી, પ્રત્યેગાત્મા, ભોક્તા વગેરે. તો હવે ઉપાધિને પડતી મૂકીને ઉપાધિમાં જે પ્રવિષ્ટ છે, ઉપલબ્ધ છે, પ્રગટ થઈ રહ્યો છે, અભિવ્યક્ત થઈ રહ્યો છે, એ ચૈતન્ય કેવું છે? એ તો ભાઈ અપરિચ્છિન્ન છે, એ તો નારાયણ સ્વયં છે. કૃષ્ણ રૂપે જે વ્યવહાર કરી રહ્યો છે એ કોણ છે? એ તો સ્વયં નારાયણ ભગવાન છે. એવી જ રીતે એક કાર્યકરણ સંઘાતમાં જે ઉપલબ્ધ થઈ રહ્યું છે ચૈતન્ય, એ હકીકતમાં ઉપાધિથી સીમિત થયું નથી, ઉપાધિના ધર્મોથી વિશિષ્ટ થયું નથી. ભૂખ અને તરસથી યુક્ત થયું છે ચૈતન્ય નહીં. ના. Is Chaitanya qualified by the attributes of Upadhi? Nahin. ના. Why? Then why we are feeling? અધ્યાસને લીધે, ધ્યાસને લીધે. માની લીધું એટલે આપણે ફીલ કરીએ છીએ. Any other reason? Chaitanya is Nitya Shuddha Buddha Mukta. तो चैतन्य है ना, मैं नित्य शुद्ध बुद्ध मुक्त हूँ.
ચૈતન્ય The ભલે main નિત્ય. purpose, the main target is I want to become that. હા. So the ચૈતન્ય એ main- ઉપાધિના ગુણધર્મ પોતાના માની લીધા એટલે આપણે એવી રીતના ફીલ કરીએ છીએ. હમ. એટલે જ્યારે માનેલું છે ને ત્યારે પણ એ નિત્ય મુક્ત જ છે એવું અહીંયા સમજાવવામાં આવે છે. જ્યારે પ્રતીત થાય છે ઉપાધિના ધર્મોથી વિશિષ્ટ ત્યારે પણ એ વિશિષ્ટ થયો નથી. એને એવું હોય તો જ અદ્વિતીયતા હોઈ શકે. આપણે શું સમજવાનું છે કે એ ઉપાધિના ધર્મો વિભક્ત પણ એટલે ભેદભાવ અથવા તો જુદાઈ જેને કહેવામાં આવે છે, મ્યુચ્યુઅલ એક્સક્લુઝન. હું તું નથી, તું હું નથી, હું તે નથી, તે હું નથી, હું આ નથી, જીવ અને જીવ વચ્ચેનો ભેદ, જીવ અને જગત વચ્ચેનો ભેદ, જગત અને ઈશ્વર વચ્ચેનો ભેદ, જીવ અને ઈશ્વર વચ્ચેનો ભેદ. આ બધું જે છે ને એ હકીકતમાં નથી. એટલે કે ઉપાધિને જોઈએ ને ત્યારે દેખાય છે માત્ર. જો ઉપાધિને જોઈએ ત્યારે સાચું છે એવું નથી કહેવાનો મતલબ. ઉપાધિ તરફ દ્રષ્ટિ હોય, ઉપાધિને મહત્વ આપીને જ્યારે જોઈએ ત્યારે જીવ જીવ વચ્ચે, જીવ જગત વચ્ચે, જીવ ઈશ્વર વચ્ચે, જગત અને ઈશ્વર વચ્ચે આ બધા ભેદ દેખાય છે. ભેદભાવ વાળી વસ્તુ જે છે ને એ માત્ર દેખાડો છે, એ હકીકતમાં નથી, કલ્પના છે, ભેદભાવની કલ્પના છે. લાલ સ્ફટિક જ્યારે શુદ્ધ સ્ફટિક જ્યારે લાલ દેખાતો હોય ત્યારે પણ લાલપણું એને સ્પર્શ્યું જ નથી. લાલ રૂપે પ્રતીત થાય ત્યારે પણ લાલપણું સ્પર્શ્યું જ નથી. લાલ સ્ફટિકનું મૂળભૂત રૂપ કેવું છે? એટલે ઉપાધિક વસ્તુ જે છે ને એનું મૂળભૂત રૂપ તો નિરુપાધિક જ છે. એટલે દ્રષ્ટા, સાક્ષી, ભોગતા જે ચૈતન્ય છે એનું મૂળભૂત સ્વરૂપ અપરિચ્છિન્ન છે, અનંત છે, ભૂમા છે, બ્રહ્મ છે વગેરે એનું મૂળભૂત રૂપ છે. તદ અનુરૂપ અને તદવાન ભલે ભાસે પરંતુ એવું છે નહીં. ચૈતન્યમાં કોઈ તાત્વિક ભેદ નથી. આમાં થાય છે શું? જે અગ્નિની કરચો એકબીજાથી જુદી છે, કરચો નાની છે, અલ્પ છે, ક્ષણિક છે, નાશ પામી જનારી છે. કરજો એટલે ઉપાધિની સામે જોઈશું ને ત્યારે તો ભેદભાવ સાચા જ લાગશે, પરંતુ ઉપાધિની સામે જોઈને ચૈતન્યનો નિર્ણય આમાં થાય છે શું? અગ્નિમાં ભેદ થઈ ગયા છે ને એવું માનવામાં આવે છે. કરચો ભલે રહી જુદી અને ક્ષણિક, એનો કોઈ વાંધો નથી. કરચોને જોઈને અગ્નિનો નિર્ણય બાંધવામાં આવે છે કે અગ્નિ વિભક્ત થઈ ગયો છે, અગ્નિ નાશ પામવા વાળો થઈ ગયો છે, અગ્નિ હવે નહીં રહે, અગ્નિ વિખૂટો પડી ગયો છે. અગ્નિમાં આવી ગ્રંથિઓ જન્મે ને એને ભેદભાવ કીધા છે. તો ભેદભાવ એટલે આપણે બધા જ એકબીજાથી જુદા છીએ એને ભેદભાવ નથી કીધા. ભેદભાવ કોને કહેવામાં આવે છે? અગ્નિમાં ભેદ કે વિભક્તપણું એટલે કે વિખૂટા પડી ગયાપણું જન્મે છે, એવો ભ્રમ જન્મે છે. તો ભેદભાવ ઇઝ નથિંગ બટ અ નોશન, કલ્પના, ભ્રાંતિ કે માન્યતા. એને ભેદભાવ કીધા છે. અનેક તણખાઓ છે એને ભેદભાવ ના કહેવાય. તણખો પોતાને અગ્નિથી વિખૂટો પડી ગયેલો માને એને ભેદભાવ કીધા છે. જો એટલે 1000 તણખાઓ હોય એને ભેદભાવ નથી કીધા. 1000 તણખાઓમાં અગ્નિ વિભક્ત થઈ ગયો છે એને ભેદભાવ કીધા છે. એટલે ડ્યુઆલિટી કે ભેદભાવના સાચો આપણે શું સમજવાનું બુદ્ધિમાં? જુદાઈપણાની લાગણી. ભાઈ જુદાઈ સાચી નથી, જુદાઈ એક લાગણી છે, એક માન્યતા છે, એક કલ્પના છે, એને ભેદભાવ કીધા છે. એટલે ઉપાધિને લીધે ઉપહિત જે ચૈતન્ય છે ને એ પોતાને જુદાઈ વાળું માને છે, ભેદભાવ વાળું માને છે. એટલે એ હકીકતમાં ખાલી અને ખાલી કલ્પના છે, માત્ર કલ્પના છે. એ જુદાઈપણાની લાગણીને લીધે જ આ બધું ભ્રમ વગેરે જન્મે છે, અસલામતી વગેરે જન્મે છે, આ બધું જન્મે છે. સો ભેદ અને અભેદ આ બંનેના સ્વરૂપ વિશે મારે કંઈક કહેવું હોય, ડ્યુઆલિટી એન્ડ નોન ડ્યુઆલિટી,
ભેદ અને અભેદ. તો ભેદભાવ જે છે એ મિયર પ્રોજેક્શન કે કલ્પના છે અને અભેદ રિયાલિટી છે, વાસ્તવિકતા છે. એટલે આ સમજવાનો પ્રયત્ન કરીએ તો એને બીજા શબ્દોમાં મૂકવું હોય તો અભેદ એ દર્શન છે, વિઝન છે, દ્રષ્ટિ છે. ભેદભાવ એ નિર્ણય છે, અભિપ્રાય છે, નિર્ણય છે. ભેદભાવ શું છે? એ મારી બુદ્ધિનો નિશ્ચય છે માત્ર. આ ખબર પડે કોઈને? ભેદભાવ, જુદાઈ એ બુદ્ધિનો નિર્ણય છે, નિશ્ચય છે. અને અભેદ શું છે? દર્શન. દ્રષ્ટિ છે. અનેક અલંકારો જે છે, અનેક અલંકારો શું છે? વીંટી છે, ચૂની છે, હાર છે, કંઠી છે, કંદોરો છે. આ બધું પ્રતીત થાય છે, અનેકતા પ્રતીત થાય છે. પરંતુ એ અનેકતાને જ્યારે સુવર્ણની માની લેવામાં આવે ને ત્યારે ભેદભાવ છે. ભેદભાવ કોને કહેવાય? અનેકતા, વિવિધતા, વિષમતા, નામ, રૂપ અને પ્રયોજનના સ્તરે રહેલી અનેકતા, વિવિધતા, વિષમતાને સુવર્ણની માની લેવામાં આવે ને ત્યારે ભેદભાવ કહેવાય. જ્યાં સુધી એ અલંકારોના સ્તરે રહે ત્યાં સુધી ભેદભાવ નથી કહેવામાં આવતા. જો વીંટી કરતા ચૂની કે હાર કંદોરો જુદા છે જ, એનો કોઈ જ વાંધો નથી. ભેદભાવ કોને કહેવામાં આવે છે? દુઃખ કોના લીધે જન્મે છે? દુઃખ સુવર્ણને જન્મે છે. અરે રે મને જો ને આટલું બધું હું નાનું થઈ ગયું, એટલે કે હું મહત્વનો રહ્યો નહીં. વીંટી રૂપે રહેલું સુવર્ણ પોતાને મહત્વનું માનતું નથી, મૂલ્યવાન માનતું નથી. કેમ કે મારે તો વાસણ ઘસવા પડે છે ને કપડાં ધોવા પડે છે ને બધી જગ્યાએ મારો યુઝ થાય છે. એટલે એ જે ભાવ જન્મે છે ને સુવર્ણમાં એને ભેદભાવ કીધેલો છે. અનેકતા, વિવિધતા, અલંકારોના સ્તરે હોય ત્યાં સુધી ભેદભાવ નથી. એ Vedbhav is due to assumption. yes, It's totally due to assumption. Assumption. So Bhedbhav is not a pratiti. Bhedbhav is just a conclusion. Conclusion. That is the nirnay of the intellect. તો જગતમાં અનેકતા છે એને ભેદભાવ નથી કીધો. ચૈતન્યમાં અનેકતા છે એને ભેદભાવ કીધો. આકાશમાં એવો ભ્રમ જન્મે કે હું અનેક ઘટાકાશ રૂપે વિભક્ત થઈ ગયો છું, અનેક ઘટાકાશ અને મઠાકાશ ને બધામાં હું વિભાજિત થઈ ગયો છું, એને ભેદભાવ કીધા છે. ઘડાની અનેકતાને ભેદભાવ નથી કીધા. ભેદભાવ કોને કીધા છે? ચૈતન્યની અનેકતાને ભેદભાવ કીધા છે. ચૈતન્યમાં અનેકતાનો જે અધ્યારોપ થાય છે એને ભેદભાવ કીધા છે. આ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ચૈતન્યમાં અનેકતા, વિવિધતા, વિષમતા છે, ઉપાધિ વિશિષ્ટ ધર્મો છે, એને એટલે એને ભેદભાવ કીધા છે. ભેદભાવ એ કેવળ અને કેવળ ભ્રમ છે, જુદાઈની લાગણી છે. જુદાઈ શબ્દ એકલો લખવાનો નહીં. કોઈ દિવસ નોટ્સ લખતા હોઈએ ત્યારે ભેદ કે ભ્રમ એવું બધું એકલું નહીં લખવાનું. જુદાઈની લાગણી, જુદાઈ સાથે લાગણી જોડી દેવાની. જુદાઈની લાગણીને લીધે ચૈતન્યને દુઃખ જન્મે છે. જો આ કંઈ બી લખીએ ને ત્યારે ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. હું નોટ્સ બનાવતો હોઉં છું ત્યારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખું છું. જુદાઈની લાગણી, જુદાઈ સાથે લાગણી શબ્દ જોડી જ દેવાનો, જુદાઈ નહીં લખવાની. પછી ભેદ ભાવ લખી દેવાનો. ભેદ છે
यद्देवैः तदमुत्र यतमुत्र આ શબ્દોને તમે જાતે સમજીને લખો ત્યારે જ એ વસ્તુ ક્લિયર થશે કે ભેદભાવ કોને કહેવાય, અદ્વિતીયતા કોને કહેવાય, એ દરેકે પોતાના શબ્દોમાં સમજવાનું છે કે ભાઈ અદ્વિતીયતા જે છે એ કઈ રીતે મારા જીવનમાં સાચી છે, કે વેદાંત કઈ રીતે અદ્વિતીયતાને સમજાવે છે. ખરેખર તો તમે જાતે તમારા શબ્દોમાં પ્રગટ કરશો તો જ મને સંતોષ થશે, એવું છે. વેદ દ્રષ્ટિ સાચી નથી, વેદ દર્શન સાચું નથી. અભેદ દર્શન, વેદ દર્શન એટલે શું? બુદ્ધિનો એવો નિર્ણય, બુદ્ધિનો એવો નિર્ણય, એને ભેદ એટલે ભેદની પ્રતીતિ સાચી છે કે નહીં? ભેદની પ્રતીતિ સાચી છે કે નહીં? કોઈ વિચારી શકાય? ભેદની પ્રતીતિ સાચી છે કે નહીં? પ્રતીતિ હોય એટલે સાચી ના હોય. હા, નથી. થોડું વિઝ્યુઅલાઇઝ કરો હજી. ભેદની પ્રતીતિ અને અલંકારોની અનેકતા, વિવિધતા, વિષમતા તો છે જ ને. ભેદની પ્રતીતિ થાય છે એટલે માની લીધેલું છે એટલે સાચું તો ન જ હોય. હજી એના અધિષ્ઠાનમાં આપણે નજર તમે, એટલે મારે વાક્ય સમજ્યા નથી. ભેદની પ્રતીતિ સાચી છે કે નહીં? તમારો જવાબ સાચો કે ખોટો એની સાથે મને ઓલું નથી. હું જે પહોંચાડવા માંગુ છું એ વસ્તુ સમજાઈ છે કે નહીં એના માટે જ પૂછું છું. આ જ્યારે હું કહું ભેદની પ્રતીતિ સાચી છે કે નહીં, ત્યારે પ્રતીતિ સાચી છે. ઓકે, ચાલો. પછી મારી માટે નથી. કેમ ના પાડી હતી? ભેદની પ્રતીતિ પણ ખોટી પ્રતીતિ છે એટલે જ ખોટું છે એવું નહીં, એવું નથી. સુધાબેન, શેખરભાઈ, પ્રતીતિ શબ્દ વાપર્યો ને, હા, પ્રતીતિ શબ્દનો ઉપયોગ કર્યો ને એટલે પ્રતીતિ શબ્દમાં તો ખોટું નથી. પ્રતીતિ મીનિંગ જ આ કહેવાય, એવું મારું કહેવાનું મતલબ હતું. ઓકે, હા, that is not intended by પ્રતીતિ એટલે જ આભાસની, પ્રતીતિ એટલે જ આભાસની. પ્રતિભાસ કો, કલ્પના કો. હા, કલ્પના, આભાસ કે વોટેવર. એટલે એ તો સાચું જ નહીં ને. આભાસ તો કોઈ દિવસ સાચો ન હોય. એ બરોબર છે, પણ એમનું કહેવાનો મતલબ જુદું છે. અલંકારોની અનેકતા, વિવિધતા, વિષમતા સાચી છે? આમ સાચું છે. હા, હું વ્યવહારની જ વાત કરું છું, આપણા જીવન. હા, વ્યવહારે સાચું છે. વ્યવહારે સાચું છે કે દેખાય છે. અલંકારોમાં જે ભેદ છે એ સાચો છે शेखरभाई? कुछ बोलना पड़ेगा, करे ऐसे नहीं चलेगा. नहीं, आई एम नॉट हियरिंग, आई एम नॉट एबल टू लिसन. प्लीज अनम्यूट, प्लीज अनम्यूट. हाँ, बोलो. We wear the dhoti and shirt. We don't need anything. अलंकार का संबंध ही नहीं हमारे साथ.
ઓકે, જો ભેદ શબ્દ છે ને ક્યારેય અલંકારોને લાગતો જ નથી. એ સુવર્ણમાં જ્યારે માનવામાં આવે ને ત્યારે જ ભેદ શબ્દ કહેવાય. એટલે હું કહું ને અલંકારોમાં ભેદભાવ છે કે નહીં, અલંકારોમાં ભેદભાવની કોઈ આપણને પડી જ નથી. સુવર્ણમાં જ્યારે ભેદભાવ માનવામાં આવે ને ત્યારે એ ખોટા છે કે ત્યારે વેદાંત આવે છે વચ્ચે. ભેદભાવ શબ્દ જ્યાં સુધી અલંકારોને લાગેલો હોય ને ત્યાં સુધી કોઈને વાંધો નથી. નથી અલંકારને વાંધો, નથી કોઈને આપણને વાંધો. ભેદભાવ શબ્દ જ્યારે સુવર્ણને લાગે, ભેદભાવ શબ્દ જ્યારે ચૈતન્યમાં માનવામાં આવે ને ત્યારે વેદાંત પિક્ચરમાં આવે છે અને આપણને સાચું દર્શન આપે છે કે ચૈતન્યમાં ભેદ નથી, સુવર્ણમાં પણ ભેદનો ભ્રમ કે એ બધું નથી. એ ભ્રમ છે, પ્રતીતિ છે કે જે કહેવાય એ ક્યારે પિક્ચરમાં આવે. ભેદભાવ કોને કહેવામાં આવે છે? ચૈતન્યને કે સુવર્ણને અનેક કે વિભક્ત માનવામાં આવે, આકાશને વિભક્ત માનવામાં આવે ત્યારે ભેદભાવની લાગણી જન્મે છે. ભેદભાવ સાચો ક્યારેય જન્મ્યો જ નથી, કોઈને પણ જન્મ્યો નથી, ઉપાધિને નહીં ને ચૈતન્યને નહીં. ચૈતન્યમાં કલ્પિત ભેદ ઉત્પન્ન ક્યારે થાય છે? જ્યારે અનેકતા, વિવિધતા, વિષમતાને ચૈતન્યની, સુવર્ણની, અગ્નિની માની લેવામાં આવે ત્યારે. તો પણ શું કરવા માનવામાં આવે છે? ચૈતન્ય પોતે આવો અધ્યારોપ કરે છે. એને એ રીતે અવિદ્યા કો, અધ્યાસ કો, અવિવેક કો આ બધું જીવનમાં પ્રવર્તે છે. મૂળ વસ્તુ એ કહેવા માંગુ છું, ભેદભાવ શબ્દ અલંકારોમાં એટલે કે ઉપાધિઓમાં નથી. ભેદભાવ શબ્દ ચૈતન્ય પોતે પોતાનામાં કલ્પિત કરે છે. એટલે ભેદરૂપી ભ્રમ કોણ સેવે છે? ઉપાધિ નથી સેવતી, અલંકારો નથી સેવતા, સુવર્ણ સેવે છે. ભેદભાવનો ભ્રમ કોણ સેવે છે? સુવર્ણ. હા, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. ભેદભાવની પ્રતીતિ સાચી છે કે નહીં તો પ્રશ્ન સામો પૂછવાનો, સુવર્ણની કે અલંકારોની? હા, એટલે અલંકારોનો ભેદભાવ ત્રણે કાળે અસ્તિત્વમાં, અરે સુવર્ણમાં ભેદભાવ ત્રણે કાળે અસ્તિત્વમાં નથી. ત્રણે કાળે સુવર્ણમાં કોઈ ભેદભાવ ઉત્પન્ન થયો નથી. હવે અલંકારોનો ભેદભાવ સાચો કે નહીં, હવે એનો હા કે ના જે જવાબ હોય ને એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. ટૂંકમાં આપણી કન્સર્ન શું છે? વેદાંત શું શીખવે છે? ચૈતન્યમાં કે મૂળ તત્વ ઉપાદાનમાં કોઈ ભેદભાવ નથી. એ ખાસ સમજાવવાનો પ્રયત્ન કરે છે અને એ જ વેદાંત, એમાં જ વેદાંતને રસ છે. તો મૂળ ઉપાદાનમાં, અધિષ્ઠાનમાં પ્રગટ થઈ રહ્યું છે ને એ તત્વોમાં કોઈ ભેદ નથી. કરચો અનેક હોય એની સાથે વેદાંતને કોઈ વાંધો નથી. કરચો ભલે અનેક હોય, અગ્નિ અનેક નથી. અગ્નિ તાત્વિક રૂપે એક જ છે. અગ્નિ એવું પોતાને માનવા, અત્યારે કરચોને જોઈને એવું માનવા લાગે છે કે હું આવી રીતે વિભક્ત થઈ ગયો છું. તો એ વસ્તુ અહીંયા ખાસ સમજવાની છે. અભેદ દ્રષ્ટિ છે, ભેદભાવની પ્રતીતિ કહો કે ગમે તે કહો, એ પ્રતીતિના સ્તરે અનેકતા છે અને વગેરે બધું કોઈ મહત્વનું નથી. પણ અભેદ એ દ્રષ્ટિ છે, વિઝન છે, જ્ઞાન છે. ચલો, અભેદ એ ભાવ નથી, ભેદ એ ભાવ છે. ભેદ ભાવ એવો શબ્દ જાય છે જનરલી ગુજરાતીમાં. પછી અભેદ ભાવ, અભેદ ભાવ નથી, અભેદ દર્શન છે. અભેદ એક સત્ય હકીકત છે. એટલે અભેદ દર્શન કો, અભેદ દ્રષ્ટિ કો, એમાં સ્થિત થવાનું છે ને એ બધું નહીં, પણ અભેદ દ્રષ્ટિ જ આપણી સ્વાભાવિક છે. અભેદ દ્રષ્ટિ સ્વાભાવિક છે. ભેદભાવ રૂપી ભ્રમ એ આગંતુક છે, કલ્પના છે, અધ્યારોપ છે વગેરે. એટલે ખાસ સમજવાનું, આપણું જીવન અભેદના પાયા પર રચાયેલું હોવું જોઈએ. મુમુક્ષુ કો, જિજ્ઞાસુ કો, આપણા સાધકોનું જીવન અભેદના પાયા ઉપર રચાયેલું હોવું જોઈએ કે ચૈતન્ય એક છે, અદ્વિતીય છે. જો અભેદ કો કે અદ્વિતીયતા કો, એને સમજવાની છે આપણે. એ દર્શન છે, આપણું સ્વરૂપ છે. એની ભાવના કરવાની નથી. હા, બધું એક છે અને બધું એક છે એવું બધું વિચારવાનું નથી. બધું એક છે એવું જોવાનું છે. એટલે કે it is not to be experienced, it is to be recognized. એટલે આ વસ્તુ અભેદ દ્રષ્ટિ છે, વિઝન છે, દર્શન છે.
અને એ જ આપણું લક્ષ્ય છે, એ જ માર્ગ છે, એ જ આપણી જીવન પદ્ધતિ છે, એ જ આપણી જીવન રીતિ છે, એ જ આપણો જીવન વ્યવહાર છે. તો થોડાક શ્લોકના શબ્દો સમજી લઈએ. યદેવેહ તદમૂર્ત યદમૂત્ર તદન્વિહ ય ઇહ ઇહ એટલે અસ્મિન લોકે એટલે એક સવાલ પૂછી શકું? બોલો. એક સવાલ પૂછી શકું? અહીં વ્યવહારમાં અભેદ દ્રષ્ટિ કેળવવાની હોય તેનું એક દ્રષ્ટાંત આપો ને. વ્યવહારમાં અભેદ દ્રષ્ટિ કેવી રીતના કેળવવાની? એટલે આ વસ્તુ કોન્ટ્રાડિક્ટરી કેમ છે? એટલે વ્યવહારને સાચો માનવો છે, ભાઈ વ્યવહાર મારે કરવો છે અને મારે અભેદના દર્શન કરવા છે. એટલે અભેદ દર્શનમાં કોઈ વ્યવહાર નથી. ના, હું મુમુક્ષુ તરીકે વ્યવહાર કરતી હોઉં, હા હું મુમુક્ષુ છું અને વ્યવહારમાં છું, બેઉ છું. તો વ્યવહાર કરતી વખતે મુમુક્ષુપણું જળવાઈ રહે એટલે કે અભેદપણું જળવાઈ રહે એનું મારે દ્રષ્ટાંત જોઈએ છે. સંજીવભાઈ, કીધું તું તમને ખ્યાલ છે કઈ? વ્યવહારમાં શું કરવાનું? તો એક પ્રશ્ન હંમેશા રહેતો હતો ને, જે ના મેં કીધું તું ખ્યાલ છે કઈ? આનો જવાબ પણ મેં એકવાર બે વાર ઘણી વાર આપી જ દીધો છે કે મુમુક્ષુ સાધક જિજ્ઞાસુ એ વ્યવહારમાં શું કરવાનું છે. જો હંમેશા યાદ રાખવાનું, અભેદ કો અદ્વિતીયતા કો એ આપણું સ્વરૂપ છે, એ કોઈ અવસ્થા કે ભાવના નથી. that is the reality of my nature. એટલે અભેદ કો અદ્વિતીયતા કો એ મારું સ્વરૂપ છે. તો એ વ્યવહાર કાળે અભિવ્યક્ત કઈ રીતે થાય છે? સંવાદિતા રૂપે, પ્રદાતા રૂપે, કોન્ટ્રીબ્યુટર રૂપે પ્રગટ થાય છે એ વસ્તુ. વ્યવહારમાં શું કરવાનું? અભેદ દર્શન કઈ રીતે કરવાનું? અભેદ દર્શન એ સ્વરૂપ છે, એ કર્મની સાથે જોડાઈ શકે એમ નથી, વ્યવહાર સાથે જોડાઈ શકે એમ નથી. ધેટ ઇઝ ટ્રાન્સેન્ડેન્ટલ રિયાલિટી અને અભેદ કીધું છે. તો અભેદ એ તમે શું કહેવાય, રેકગ્નિશન અથવા તો વિચાર કાળે તમે નિધિધ્યાસન વગેરે કરી રહ્યા હો, જ્યારે વ્યવહારથી અસંગ હો, અતીત હો, ત્યારે તમે પોતાને અભેદ કે અદ્વિતીય સ્વરૂપે તમે એ જોઈ શકો છો. હવે વ્યવહાર કરું છું ત્યારે શું કરવાનું? વ્યવહાર હંમેશા ઈશ્વર તત્વની સમજ પૂર્વક થાય. એટલે જ્ઞાની, જે બ્રહ્મનિષ્ઠ જ્ઞાની છે, એ પણ ઈશ્વર સમર્પિત જીવન જીવે છે. પોતાનો કોઈ આગ્રહ, સ્વાર્થ, સંકોચ ના હોય. એટલે જ્ઞાન નિષ્ઠાનું વ્યવહારિક અભિવ્યક્તિ શું છે? ઈશ્વર સમર્પણ છે. અભેદ દર્શનની વ્યવહારિક અભિવ્યક્તિ શું છે? સંવાદિતા છે. તમે કમ્પ્લીટલી જગત, કુદરત સાથે, પોતાની સાથે, સૌથી અગત્યનું પોતાની સાથે હાર્મોનાઇઝ થવો. મેં આ વસ્તુ કીધી છે, આનંદ મારું સ્વરૂપ છે, એ જ્યારે વ્યવહારમાં અભિવ્યક્ત થાય ને ત્યારે પ્રેમ બની જાય છે. નારાયણ ક્ષીરસાગરમાં સૂતા છે, વૃંદાવનમાં આવે ને ત્યારે કૃષ્ણ બનીને, નારાયણ ચતુર્ભુજ રૂપે આવતા નથી. એવી રીતે આનંદ સ્વરૂપ છે, મારો સ્વભાવ પ્રેમ છે. એટલે આનંદ જ્યારે વ્યવહારમાં અભિવ્યક્ત થાય ને ત્યારે પ્રેમ બની જાય છે. એટલે અભેદ અદ્વિતીયતા એ સ્વરૂપ છે, એ વિઝન છે, એ દ્રષ્ટિ છે, સમજ છે, એ જ્યારે વ્યવહારમાં અભિવ્યક્ત થાય ને ત્યારે આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ યો અર્જુન, એ 6થા અધ્યાયમાં જે કીધું ને, અદ્વિતીયતા કે અભેદ, આત્માની ઉપમા આપીને, એટલે કે આત્મા હું મારા જ દર્શન કરું એમાં સર્વાત્મ ભાવ વગેરે. સર્વાત્મ ભાવ સ્વરૂપ છે, પરંતુ એ વ્યવહારમાં અભિવ્યક્ત થાય ને ત્યારે ઈશ્વર સમર્પિત જીવન જીવે છે. ઈશ્વર સમર્પિત જીવન જીવે છે એટલે કમ્પ્લીટલી હાર્મોનાઇઝ છે. એટલે કે પોતાની કોઈ સંકોચ, સ્વાર્થ વગેરે, પોતાનો કોઈ હું કરું વગેરે કશું આનું આવતું નથી. એ થયા કરે છે એનાથી. એટલે કે તમે આપણે શું કરવાનું? બને એટલે કુદરત સાથે, એટલે કરવાનું શું હકીકતમાં પછી? ઈશ્વરનું સર્વકર્તૃત્વ ની ભાવના જાળવવાની, એવું છે. અભેદ દર્શન વ્યવહારમાં કઈ રીતે આવે? આ રીતે ઈશ્વર સમર્પિત જીવન જીવવા. આ ક્લિયર થયું જ શેખરભાઈ બધાને? One more. One more. Any yukti you can also discover and apply.
હાઉ અદ્વિતીયતા ઇઝ 11મા મંત્રમાં આવવાની જ છે. અદ્વિતીય ઇઝ રેલેવન્ટ ઇન માય લાઈફ. અભેદ ઇઝ રેલેવન્ટ. હાઉ ઇટ ઇઝ રેલેવન્ટ. સો હાઉ ભેદ ઇઝ રેલેવન્ટ. પહેલા તો એ સમજવાનું કે ભેદ કોને કહેવામાં આવે છે. આપણે કીધું કે અલંકારોની અનેકતા, વિવિધતા, વિષમતાને ભેદ કીધો જ નથી. એ ભલે ને અનેક રહ્યા, બધાના નામરૂપ પ્રયોજન જુદા જ છે. જુદા હોવું એ અલંકારોના સ્તરે ભેદ નથી. એટલે અનેકતા, વિવિધતા, વિષમતાને જ્યારે સુવર્ણની માનવામાં આવે ત્યારે ભેદભાવ કીધા છે. ભેદ લાગે છે કોને? ભેદ શબ્દ પહોંચે છે કોને? સુવર્ણને પહોંચે છે, અલંકારોને પહોંચતો જ નથી. કારણ કે અલંકારોની અનેકતા તો સર્જાઈ એટલે સ્વાભાવિક છે. જે સ્વાભાવિક હોય ને એ ખૂંચે નહીં આપણને. સ્વાભાવિક હોય એ વસ્તુ કોઈ દિવસ ખૂંચે નહીં, સાલે નહીં આપણને, એને દૂર કરવાની ઈચ્છા ના થાય. એટલે એ સ્વાભાવિક છે, પ્રકૃતિના સ્તરે રહેલું છે, એ આપણને સાલતું પણ નથી. ચૈતન્યની અનેકતા, વિવિધતા, વિષમ. હું બીજા કરતા જુદો છું. હું એટલે શું? એ વખતે હું કોઈ આ શરીર નથી. હું એ વખતે મને પોતાને કોન્શિયસ બીઈંગ માનું છું. ચૈતન્યની અનેકતા, વિવિધતા, વિષમતાને માનવામાં આવે ત્યારે ભેદભાવ કીધા છે. એટલે ભેદભાવ આપણને ચૈતન્યમાં નથી ને એવું સમજવાનું છે. ચૈતન્યમાં નથી, હુંમાં નથી. હુંમાં અનેકતા, વિવિધતા, વિષમતાનો જે ભ્રમ છે એને ભેદભાવ કીધા. એટલે એ one has to figure it out કે how the duality persist in my life and how should I replace it with the vision of non-duality. Non-duality. હા, તો non-duality is a nature, is a vision. It is a એ કોઈ બૌદ્ધિક વસ્તુ નથી. non-duality એ બુદ્ધિનો કોઈ ભાવ નથી, અવસ્થા નથી. એટલે તો પછી એ શું છે? તો કે એ સ્વરૂપ છે. તો હું અભેદ બનીને રહું એના માટે શું કરવાનું? બીજાને પ્રેમ આપવું, બસ. એ મારું વ્યવહાર જીવનમાં અભેદને લાવવાનું શું કહેવાય એને? અવતરણ. ભગવાન નારાયણ ક્ષીરસાગરમાં સુતા સુતા રાવણનો વધ નહીં કરી શકે. એમણે અવતાર ધારણ કરવો પડશે રામ કે કૃષ્ણ રૂપે. એટલે આ ખાસ સમજો. અવતરણ, બુદ્ધિમાં અવતરણ જે થાય છે ને ચૈતન્યનું, સમજનું, એટલે શું છે? જ્ઞાન હેઝ ટુ ટ્રાન્સલેટ. એ ટ્રાન્સલેટ થવું જોઈએ આપણા મન બુદ્ધિમાં. એટલે મન જે છે એ બુદ્ધિની સમજને માણતું થાય. કઈ રીતે માણી શકે? આ રીતે અંતર્મુખતા વગેરે જે છે એના સાધનો છે. પરંતુ પ્રેમ બધાને આપવાનું, ઈશ્વર સમર્પિત જીવન જીવવાનું વગેરે જે છે, કોઈનો વિરોધ ના કરવું અને હું પોતે માગણ ના રહું. તો કોઈનો વિરોધ ના કરવું એટલે જગતમાં ઈશ્વર બુદ્ધિ વગેરે જે છે એટલે એમાં ઈશ્વર દર્શન. અને હું માગણ ના રહું. માગણ એટલે માગનારો ના રહું. એ મારા પ્રત્યે મારે કરવાની વસ્તુ છે. અદ્વિતીયતાને પ્રત્યેક સ્તરે હું અભિવ્યક્ત કઈ રીતે કરું? આ રીતે હું પોતે માગણ ના રહું અને આ જગતમાં આવી રીતે ઈશ્વર સમર્પિત જીવન જીવું. એને અભેદ દર્શન આપણે વ્યવહારિક સ્તરે લાવ્યા એવું કહી શકાય. તો યદેવેહ તદમુત્ર એટલે ઇહ અસ્મિન લોકે સંઘાતે જીવે યત આત્મ વસ્તુ. જે કઈ છે શું છે? ઓલો તૈતરીયનો મંત્ર. આદિત્ય મંડળ યશ્ચા સાવાદિત્ય સ એકઃ. શું છે એનું? સયશ્ચાયમ પુરુષે યશ્ચા સાવાદિત્યે સ એકઃ સ એવં વિત. જે આ પુરુષમાં છે એ જ આદિત્ય મંડળમાં છે. યશ્ચ અસૌ આદિત્યે યદેવેહ તદમુત્ર યદમુત્ર તદન્વિહ. આમ પ્રમાણે આત્મવસ્તુ ઇહ અસ્મિન લોકે તદ અનુગતમ ન તતો ભિન્નમ. શું છે? તદન્વિહ એવો એક શબ્દ છે, બરોબર? યદમુત્ર તદન્વિહ. અનુઇહ એટલે અનુગતમ. જે સમગ્ર જગતનું અધિષ્ઠાન છે એ અનુઇહ અનુગતમ એ જ મારામાં રહેલું છે. એટલે હું જરાય વિખૂટો પડી ગયેલો નથી જગતના સત્યથી.
यह आत्म चैतन्ययोः उपाधि भेदात् भिन्नम इव पश्यति जे य नानेव पश्यति चैतन्यમાં જે અનેકતા ઉપાધિ ભેદને લીધે અનેકતાના દર્શન કરે છે અનેકતાને સાચી માને છે એ ભેદદર્શી જે છે ભેદને સાચું માને છે એ ભેદદર્શી ભૂયઃ ભૂયઃ મરણમ પ્રાપ્નોતિ એ પોતાને એક ઉપાધિ રૂપે જાણે છે માટે એ જન્મ મૃત્યુના ચક્રમાં ફસાયેલો જ રહે છે. અવિવેકીની નિંદા અહીંયા. યસ बोलो. Yeah, how to split this ये देवे है, उसको कैसे split कर सकते हैं? स्प्लिट तो मैं भेज सकता हूँ वैसे. यत एव इह જે ઇહ એટલે અહીં આ ઉપાધિ સંઘાતમાં ઇહ એટલે અહીં જે આ ઉપાધિ સંઘાતમાં છે એ જ જકાર પછી લઈ લેવાનો એ જ તદ અમૂત્ર તત અમૂત્ર અમૂત્ર મતલબ ધેર ઇન ધ જગત અહીંયા ઉપલબ્ધ છે એ જ ત્યાં છે જે ત્યાં ઉપલબ્ધ છે એ જ અહીં છે એ પ્રમાણે. અને જે આ પ્રમાણે જુદું જુદું જુએ છે નાના ઇવ પશ્યતિ ઉપાધિ ભેદને ચૈતન્યના ભેદ માની લે છે એને ભેદભાવ કહેવાય. ઉપાધિના ભેદને નહીં ઉપાધિની અનેકતાને ચૈતન્યના ભેદ માની લે છે. તો ભેદ શબ્દ હંમેશા ઉપાદાનમાં કલ્પવામાં આવે છે. અલંકારોમાં ભેદ શબ્દ નથી રહેલો એટલે ભેદ એટલે આપણને પડી પણ નથી અલંકારો જુદા હોય એની. સુવર્ણ પોતાના વિશે એવો ભ્રમ સેવે કે હું અનેક કે વિભક્ત થઈ ગયો છું એટલે ભેદ શબ્દ આવી રીતે ચૈતન્યમાં જાણે કે હોય તો એને કલ્પના કહેવાય. બરોબર. ઉપાધિમાં હોય એને કલ્પના નથી કીધી. ઉપાધિ ભેદને લીધે એટલે ઉપાધિની અનેકતા વગેરેને લીધે ચૈતન્યમાં ભેદ છે એવું માનવામાં આવે છે એ ભેદદર્શી વારંવાર જન્મ મૃત્યુના ચક્રમાં ફસાયેલો રહે છે અને આ પ્રમાણે અવિવેકીની નિંદા કરી છે. ભાષ્યમાં લખે છે અબ્રહ્મવત અવભાસમાનમ. ચાલો થોડું ઘણું છે હજી. તમે બધા પણ થોડો વિચાર કરજો આના ઉપર. ભેદ અને અભેદ અભેદ દર્શન ભેદની પ્રતીતિ વગેરે આ દરેકે દરેક વસ્તુ પોતે સમજવાની છે. આ કઈ રીતે હું ભેદને સમજુ કઈ રીતે અભેદને સમજુ ભેદને કઈ રીતે સમજતો આવ્યો છું હવે એને કદાચ શબ્દોમાં અભિવ્યક્ત કરવા જેટલી કુશળતા ન પણ હોય કોઈનામાં પણ સમજવાનું છે કે ભેદ વસ્તુ કઈ રીતે જીવનમાં વણાયેલી છે અને હવે એની બાદબાકી કરી અથવા તો અપવાદ કે બાદ કરીને હું કઈ રીતે એમાં અભેદ દર્શન પ્રસ્થાપિત કરું અભેદ દ્રષ્ટિનું સેવન કરું. that one has to એ દરેકનું પોતાનું હશે. એ તમે ગમે તેવી યુક્તિ લડાવો કે ગમે તેવી રીતે સમજો એ સમજને અભિવ્યક્ત ન કરી શકો શબ્દોમાં એ વાત અલગ છે પણ પ્રયત્ન કરજો. આ ગુરુવારે છે ને આ 11મો મંત્ર પણ લઈશ અને પછીનો જે મંગળવાર આવે ને ત્યાં સુધીમાં તમે પણ થોડુંક ભાથું તૈયાર રાખજો. 11મો મંત્ર થોડુંક વધારે સ્પષ્ટ એટલે એ જ વસ્તુને એક નવા પાસાથી સમજાવે છે. આ તો મેં એક જનરલ ખ્યાલ આપી દીધો ભેદ અને અભેદ શું છે વગેરે. તમે પોતે પણ કંઈક વિચારજો અને મંગળવારે એવું હતું કંઈક મંગળવાર પહેલા કંઈક ગ્રુપમાં મૂકજો એટલે અથવા તો ગ્રુપમાં ના મૂકી શકાય તો મને પર્સનલ પણ મોકલજો કે કઈ રીતે આ વસ્તુ આપણા જીવનમાં સ્પર્શેલી છે. એ ખાસ સમજવાની વસ્તુ છે. વિચારોને પ્રગટ કરશો તો સ્પષ્ટતા ચોક્કસ આવી જશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બસ આ નોન ડ્યુઆલિટી અભેદ દર્શનની સ્પષ્ટતા બધાને આવતી રહે આપણને બધાને એવી જ ભગવાનને પ્રાર્થના કરીએ. भेदभाव अपने दिल से साफ कर सके भेदभाव अपने दिल से साफ कर सके बराबर अभेदिता तो है ने अपने दिल से साफ कर सके. તમે બધા પ્રયત્ન કરજો ચોક્કસ.